સૌપ્રથમ તો આજની પ્રેસ વાર્તા એ ખૂબ રાજ્યની જનતા માટે મહત્વની છે. મારી આપ સૌને વિનંતી, અન્ય બાબતો, અન્ય પ્રશ્નો કદાચ રાજ્ય સરકારના હશે. ઘણી વખત આપણે મળતા હોય છે ત્યારે એ વાતો કરીને આપણે જે કાંઈ પ્રશ્નો હશે એમની જવાબો પણ રાજ્ય સરકારની ફરજ છે આપશે. પણ આજની આ પ્રેસ કોન્ફરન્સ એ મહત્વના જે નિર્ણય રાજ્ય સરકાર લેવા જઈ રહી છે એના માટેની મર્યાદિત રાખવા માટે મારી આપને વિનંતી છે. અતિ મહત્વની અસર થાય સામાન્ય જનતાને એવા નિર્ણયો એ હું એવું માનું છું કે કદાચ આઝાદી પછી પહેલી વખત લેવાય. એટલે આપ સૌને પુનઃ એકવાર વિનંતી કે આજની આપણી આ પ્રેસ વાર્તા એ આજના જે અમારા મુદ્દાઓ છે, રાજ્યની જાહેરાત છે એના પૂરતા મર્યાદિત રાખી. ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમ કહીશ કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની કર્મનિષ્ઠ સરકાર, જેમણે હંમેશા જનતાની સેવા માટે સારામાં સારા કર્મો કર્યા. પ્રદર્શન નીચે બહુ મહત્વના કહી શકાય એવા ફેરફારને સુધારા. આપણે સૌ જાણીએ છીએ કે માળખાકીય સુવિધાઓ એ રાજ્યના વિકાસ માટે મહત્વની હોય છે. માનનીય મોદી સાહેબે શરૂ કરેલી પરંપરા એટલે કે રસ્તાઓની સુવિધાઓ એ ગામડાથી માંડીને મહાનગર શહેરને અન્ય રાજ્ય સાથે જોડતા હોય. એમાં ખૂબ મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રી શ્રી લીધો છે. નોંધપાત્ર રસ્તાની શરૂઆત પણ ભાજપે કરેલી. રિસર્ફેસિંગ એમાં માત્ર કરવામાં આવતા હતા, એના કોઈ ધારાધોરણ એ પણ નહોતા. છેલ્લા 2-3 વર્ષથી 8 વર્ષે રિસર્ફેસિંગ એ થતું, પણ ચોક્કસ જે રજૂઆત એના આધાર ઉપર થઈ જતું. એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય લીધો છે 3440 કરોડ રૂપિયા, અંદાજે 5700 કિલોમીટરની લંબાઈ એટલે 5698 થાય છે, એટલે 5700 ની આસપાસ અંદાજે લંબાઈ થવાની છે. 2342 કામો જેની મંજૂરી એક સાથે એક થાય. ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ લીધો છે. 33 જિલ્લા અને ખાસ કરીને ગ્રામ્ય જીવનની પડતી અગવડતાઓ એ આમાંથી બહાર આવશે. 67% જેટલો વિસ્તાર એટલે જે નોનપાન રસ્તા છે અત્યારે 3400 કરોડ રૂપિયામાં આવી જાય છે. જેના 8 વર્ષ થતા હોય તેનો સમાવેશ એ આવતા વર્ષે કરવામાં આવશે. એ ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય એવો મહત્વનો નિર્ણય એ રોડ અને રસ્તા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. આપ સૌએ પણ હંમેશા જાગૃતતાનું કામ કર્યું છે. રાજ્યની જનતાના પ્રશ્નો ઉઠાવ્યા છે. એવા વખતે રોડની ગુણવત્તા એ અતિ મહત્વની હોય છે. અને ભૂપેન્દ્રભાઈએ જ્યારથી શાસન સંભાળ્યું છે ત્યારથી એમાં ઘણી બધી ઉણપો દૂર કરવા માટેના કડક નિર્ણયો એ સતત લેતા આવ્યા. ખૂબ મહત્વનો નિર્ણય એ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ માની મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. મેન્ટેનન્સની બાબતોમાં હંમેશા ફરિયાદો એનો મહત્વનો નિર્ણય લીધો છે. એનાથી રસ્તાની આયુષ વધતી હોય છે, મુસાફરો વધારે સુરક્ષિત બને છે અને કુલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રોકાણ છે એનું પણ રક્ષણ આવા લાંબા ગાળાના નિર્ણયથી થતું હોય છે. એટલે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ન કરવામાં આવે તો થોડાક સમયમાં રસ્તાઓ તૂટી જતા હતા. ગંભીર ખામીઓ પણ એની રજૂઆતો પણ અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ અને આપના મારફતમાં મળતી રહી છે, પ્રતિનિધિઓ દ્વારા મળતી રહી છે, ચાહે કોઈ પણ પક્ષના હોય. રિહેબિલિટેશન અથવા પુનઃનિર્માણ ની જરૂર એમાં આવશ્યકતા હતી. ઓપીઆરસી આઉટપુટ એન્ડ પરફોર્મન્સ બેઝડ કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યા છે.